નજર કરીએ તો સુરતમાં બીઆરટીએસ બસમાં વરસાદી પાણી ટપક્યું છે। બીઆરટીએસ બસમાં પેસેન્જરો વરસાદી પાણીથી પલળ્યા છે। ત્યારે સુરતની આ ઘટના છે કે બીઆરટીએસ બસમાં વરસાદનું પાણી ટપક્યું અને પેસેન્જરો પલળ્યા છે। સરથાણાથી કોસાડ જતી બસનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પેસેન્જરો બસમાં છત્રી ખુલ્લી રાખવા મજબૂર બન્યા છે। એવા દ્રશ્યો સર્જાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ જોડાઈ ગયા છે। મનીષ, શું છે વધુ વિગતો? તો સુરત બીઆરટીએસ બસ છે તે અનેકવાર વિવાદમાં આવતી હોય છે, લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે। ત્યારે ચોમાસાની સિઝનમાં હવે આ બીઆરટીએસ બસ છે તે આફતની બસ સાબિત થઈ રહી છે, કારણ કે બીઆરટીએસ બસનું મેન્ટેનન્સ નહીં કર્યું હોય તેના કારણે જે બસની છત પરથી પાણી ટપકતું દેખાઈ રહ્યું છે અને પેસેન્જરોએ ભીંજાવાનો વારો આવ્યો છે। તો કેટલા પેસેન્જરો છે તે આ વરસાદની સિઝનમાં છત્રી લઈને નીકળતા હોય છે, ત્યારે બસની અંદર જ છત્રી ખોલીને બેસવાનો વારો આવ્યો છે। સમગ્ર મામલે જે આ વિડીયો છે તે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ત્યારે આ વિડીયો વાયરલની વાત કરીએ તો સુરતના સરથાણા વિસ્તારથી કોસાડ જતી જે બસ છે તેનો વિડીયો વાયરલ થયો છે। એટલે કહેવાય કે અનેકવાર સુરતની જે બીઆરટીએસ બસ છે તે વિવાદમાં આવતી હોય છે, ત્યારે આ વખતે ચોમાસામાં આજે ગળતા પાણી ટપકતા પાણીને લઈને વિવાદમાં આવી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર મનીષ।